ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ ગાંધીજી દારૂ પીવા હોવા અંગે નિવેદન આપ્યા બાદ ગુજરાતમાં તેમનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેની વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પ્રકાશ વરમોરાના અવનવાર ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે. કામ કરવાને લઈને નહીં, પરંતુ કામ ના કરવાને કારણે તેમના વિસ્તારના જ લોકો તેમને સખત ગાળો આપતા હોય છે અને તેમનો વિરોધ કરતા હોય છે. હવે પ્રકાશ વરમોરા ફરી એકવાર ચર્ચાનો વિષય બની ગયા છે, કેમ કે ગાંધીજી અંગે તેમનું જે નિવેદન આવ્યું હતું તેના કારણે તેમનો અત્યારે હાલ ગુજરાતમાં સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં પ્રકાશ વરમોરાના હાય હાયના નારા જે છે લગાવવામાં આવી રહ્યા છે. ગઈકાલે ધાંગધ્રાના કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા તેમનો સખત વિરોધ કરવામાં આવ્યો અને રેલી કાઢવામાં આવી હતી. પહેલા નજર કરીએ તે દ્રશ્યો પર. प्रकाश वरमोरा, प्रकाश वरमोरा, प्रकाश वरमोरा, प्रकाश वरमोरा, प्रकाश वरमोरा, प्रकाश वरमोरा, ઉભા રહેજો ઘડીક મિત્રો. प्रकाश वरमोरा, प्रकाश वरमोरा, प्रकाश वरमोरा, प्रकाश वरमोरा, प्रकाश वरमोरा, प्रकाश वरमोरा, ઉભા રહેજો ઘડીક મિત્રો. લોકો માત્ર એક જ વાત કહી રહ્યા છે કે શું તમને ખબર નથી ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે? તો આવા શબ્દોનો પ્રયોગ તમે કેવી રીતે કરી શકો છો? અને જો જ્ઞાન નથી તો બોલતા પહેલા 100 વાર વિચાર કરો. જરૂર નથી બધું જ્ઞાન બધાને હોવું જ જોઈએ. માટે જે તમને વિષયની નોલેજ નથી કે તમને જ્ઞાન નથી તો તેનું વિચારીને બોલવું જોઈએ. કોંગ્રેસના નેતાઓ સ્પષ્ટ આરોપ લગાવે છે કે એક ચૂંટાયેલો પ્રતિનિધિ આવી ભાષા બોલે તે કેટલું યોગ્ય છે. રાષ્ટ્રપિતાનું અપમાન કરે તે ચલાવી લેવામાં આવશે જ નહીં. ઉગ્ર વિરોધ બનતા સ્થાનિક પોલીસ હલચલમાં આવી અને કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે શહેરનો શાંતિ ભંગ ના થાય તે માટે આ પગલાં જે છે લેવામાં આવી રહ્યા છે. વિપક્ષના નેતાઓ દ્વારા પણ આનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. આપણે જોયું કે ખરી લોકો નેતાઓ કહી રહ્યા છે કે આ મુદ્દો રાજકીય નથી, એક રાષ્ટ્રપિતાના અપમાનનો પ્રશ્ન છે. ગાંધીજી માત્ર દેશના સ્વતંત્રતા આંદોલનના નેતા નહોતા, પરંતુ તેઓ દારૂ અને દરેક પ્રકારના જે વ્યસન છે તેના જોરદાર વિરોધી હતા. તેઓના જ કારણે આજે ગુજરાતમાં દારૂબંધીનું પ્રતીક છે. અને જો ભાજપના ધારાસભ્ય મહાત્મા ગાંધી વિશે આવી વાત કરે તે કેટલું યોગ્ય છે? જો તેમને જ્ઞાન નથી તો તેમણે ઇતિહાસ વાંચવો જોઈએ. સત્ય સમજાતું નથી તો ઓછામાં ઓછો બફાટ તો ના જ કરવો જોઈએ. ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો કોઈ પણ સ્પષ્ટ નિવેદન આના બાદ જે છે આવ્યું નથી અને લોકોના મનમાં સવાલ થઈ રહ્યા છે કે ચૂંટાયેલો પ્રતિનિધિ આવી ભાષા કેવી રીતે બોલી શકે છે? સંવેદનશીલ વિષયો પર આવા શબ્દો જવાબદારી બતાવે છે કે તેમની બેદરકારી? આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.